ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો લગભગ 2 દિવસે આજે વ્લોગ વિડીયો બનાવ્યો છે, કારણ કે થોડા કોમમાં આવી ગયો હતો અને હું કોમમાં હતા એ હું થોડા ટાઈમમાં જણાવી દઉં, કારણ કે ફરીથી અમે કોક નવું લઈને આવી રહ્યા છીએ બધાની વચ્ચે, બરાબર. તો એ આપણે કમ્પ્લીટ થઈ જશે એટલે બતાવી દઉં. અને ઇરાજ કોમમાં અમે આટલા ઘડી હતા એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ હતો નહીં, એટલે વ્લોગ બનાવ્યો નહોતો. તો સવારમાં ચકલીઓ આવી ગઈ પાણી પીવા માટે, એના માટે આપણે ઘરે બનાવેલા ચકલીયાનો જો. અને મારા જોડે વહેલા આવી ગયો છે ને એનો બંકો, એટલે કે રોહન સિંહ જાણા બાપુ લઈને જતા હતા. તમે આવી તનુ આવી ગયો, એ રોહન હોય ને એટલે તનુ આવે ચેડે ચેડે. હા ભૂત જોવા પાછી તું જોવા નહીં લે. આ તો આનો તો ફોનનો બહુ શોખ, ફોન હમ જ જોઈ રહે. લે લે ફોન, હા ફોન લે. તો એકવાર ફરીથી કહું છું કે આપણે નવું લાવી રહ્યા છીએ અને ટૂંક જ સમયમાં જોઈન કરી દે હું, બરાબર. એટલે 2 દિવસ એટલા માટે વ્લોગ હું નહોતો બનાવી ગયો, કારણ કે થોડો કામમાં બહુ વ્યસ્ત હતો, બહાર ગયા હતા કામમાં, એટલા માટે. બરાબર, હવેથી આપણા વ્લોગ રેગ્યુલર આવી જાય. તો જેવો સપોર્ટ કરતા રહેજો. હવે તો માતાજી જવાનો ટાઈમ થઈ ગયો. બધા માતાજી દર્શન કરવા આવે તો જઈએ માતાજી દર્શન કરવા માટે, પછી વ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ. હા લે 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 અને ફોન લેવો તો એમ ફોન આલું હતો. તો આવી જો શું હું ખેલ કરા કઈ શું કરી તું તે શું કર્યું તે આ દિલાને ઉઠાવવા માટે કરીને પાકીટ લઈ લીધું, બધા પૈસા મને આલવા ગયા કરવાનું. ચમ દિલો ઉઠતો નહીં લાતી? હા લુડા ચમ દિલો ઉઠતો નહીં? રાતનો હોઈ ગયો હાઈ નહીં? એ રાધે કાગડિયા નાખે. આપણે પૈસાથી જ મતલબ છે ખાલી. શું કેવું? અને આજે આવી જશે પીયું, તો બતાવીએ હમણાં. મૂડમાં આવે એટલે હાલ મૂડમાં નહીં. થોડું ગીત ગાઈ જો, હડો ગીત ગાઈ જો ને પાકીટ ફેંક દેજો. હા ગીત ગાઈ જો ને પાકીટ ફેંક દેજો. તારા મારા દિલામ પાકીટ ના પૈસા કાઢી દીધા. તો જોઈ લો આવી જશે પીયું. એને મમન કે ખાસા બધા દાડા રહે, નવરાત્રી એકણ પૂરી કરીને આવી નહીં તો જીતી પીયું. હા હા અરે ભિખારી કેવાનું કરવાનું? ભિખારી રૂપિયો આલું લ્યો તાર રૂપિયો. મને તો મારે હા ઉડે આ એલુન મારી પીવું. તાર બા જોઈએ, તાર બા જોઈએ. ખાવા બેઠા અંદર હરીબા અંદર ખાવા બેઠા એટલા બતાવા. તારે ખાવું? હા ચમ રાતે કડવું લાગે, દોત પડી જાય એવા પીવા આય ખાલી જીવા આવીએ નહીં. લું શું ખોય એકલા અમને નહીં હાલવાનું. લાવો થેન્ક યુ ક્યાંનું વેલકમ. હા એમ. તો અમે 2 દિવસ જે કોમે ગયા હતા એ કણથી અમે જે અમારા ઘેર કૃષ્ણ ભગવાન અમે લાવ્યા હતા દ્વારકાથી, એ કૃષ્ણ ભગવાન માટે એમ કે જે કહેવાય કે વાઘા અને કૃષ્ણ ભગવાનનો શણગાર એ ત્યાંથી લાવ્યા હતા. જો હું બતાવું. આ તો ચશ્મા, કૃષ્ણ ભગવાન આપણે ચશ્મા, બરાબર. ખોખામાં રાખું. પછી આ વાઘા કહેવાય ને આખી જોડી મુગટ હંગાત. પછી બીજી જોડ આ એ મુગટ હંગાત, બરાબર. ત્રીજી જોડ આ વ્હાઈટ, આ પૂનમના દિવસે પહેરવા માટે વ્હાઈટ કલર, એ મુગટ હંગાત, બરાબર. પછી આ હાર કૃષ્ણ ભગવાનને પહેરવાનો.
પછી આ એ વાઘા આ થોડા અલગ જાતના એ જુઓ મસ્ત આખી જોડી ને પછી આ કૃષ્ણ ભગવાન હાથે પહેરવાના કળ આ હાર અને આ છે ચોલ્લો કૃષ્ણ ભગવાન માટે ચોલ્લો બરાબર. અને એક જોડી વાઘા આપણે અત્યારે પહેરી દીધા છે. જો હું બતાવું કે પૂરેપૂરો શણગાર આપણે વાંસળી એક લાવ્યા હતા એ બધું આપણે કૃષ્ણ ભગવાનને અત્યારે તૈયાર કરી દીધા છે. જો આ લાલ કલર એમાં હાર પહેરાવી દીધો હોય કૃષ્ણ ભગવાનને આપણે જ્યાં તિલક કહેવાય ને તિલક મુગટ અને વાંસળી મોરવાળી વાંસળી બરાબર. જો કૃષ્ણ ભગવાનને કમ્પ્લીટ તૈયાર કરી દીધા એ સવારે અને રોજ આપણે અલગ અલગ વાઘા પહેરાવવાના. પૂનમના દિવસે વ્હાઈટ પહેરાવીશું એ હું તમને વિડીયોમાં બતાવી દઉં. તો હવે તૈયાર કરી દીધા છે કૃષ્ણ ભગવાનને અને હવે મંદિરે ફરીથી આપણે મૂકી દેવું. ઘરેથી જમીને તો દોડી જાય. હા ધીરે તો ઘરેથી જમીન હવે આપણે નોકરીનો ટાઈમ થઈ ગયો છે તો જઈએ નોકરી. કારણ કે કાલ રજા ઉપર હતો વળી પાછું આવતીકાલે રજા ઉપર રહેવાનું થાય એટલે આજ જતાઈએ અચાનક રજા લેવાનું સેટિંગ થાય છે એટલે. તો આવી ગયા છીએ પંપ ઉપર 2 દાડે ઓપરેટર હતા અને બોલો શું રહ્યું હા તાર મેન્ટેનન્સ હતો કઈ મેન્ટેનન્સ હતા કાલે એમ ને બરાબર. તો ચલો એમને મોકલી દઉં ઘરે મારી નોકરી ચાલુ કરી દઉં અને પછી જોઈએ કોણ હશે તો કેમેરો ચાલુ બાકી પહોંચી ડાયરેક્ટ. તો 4 વાગ્યાનું મીટર લઈને શાંતિથી બેઠો હતો અને અચાનક આવી ગયું છે વગણ સિઝનનું વાવાઝોડું. ઘણી વાર બતાવું છું ને એ જ રીતે પાછું આજ આવ્યું છે જો બતાવું હો. શું નામ ભાઈ તારું? હા ના હું બોલાવી ના નંગ જો આવે એટલે કોઈ નાસ્તો લઈને જ આવે એમણે ભાઈ કદી આવતા જ નહીં. સ્પેશિયલ નાસ્તો કરાવવો આ આખું થવાનું. અને એમને આજ નવી વસાઈ છે બેગ. શું કહેવું ન્યુ એડ અમે તો ભાઈ જે નવું લાવીને બધું બતાવી દઈએ બરાબર. જે ન્યુ એડ થાય ને બધું બતાવી દઈએ. બાઇક લેવા જવું બાઇક નવું છોડાવું ના ચાલી હે નોકરી લાજીને કમાણા હાર્યા તો આટલો નાસ્તો લાવ્યો આપણે ખમણ સ્પેશિયલ. તો નાસ્તો કરી લઈએ અને પછી ભાઈ જેટલા સુધી રહે એટલા સુધી મારા માથાકૂટ કરવી પડશે. તો આપણે નોકરી પૂરી થઈ જશે. હું ઓપરેટર ખાલી બેહવા આવી ગયા હવે આખી રાત બરાબર. તો ચલો અમે જઈએ હવે ઘરે જઈને જમીન જાઉં પાર્લર ઉપર અને હરીબાના પાર્લર ઉપર આજ ખાસ એક મસ્ત વસ્તુ હું બતાવવાનો છું બરાબર. તો એકણ જઈને જ બતાવ્યો. મારા કાલનો વિચાર હતો પણ મેં કાલ બ્લોગ બનાવ્યો નહોતો એટલે પછી બતાવ્યું નહીં. અને આજ તો ફાઇનલી આજ તો હું એકણ જઈને બતાવવાનો જ છું. જો કે મને બહુ ઉતાવળ છે કે હું ફટાફટ પહેલાં તો જઈને જોઈ લઉં પછી પાછો ઘરેથી જમીન આવી બ્લોગમાં બતાવું. બીજું કંઈ બતાવી દઈ પહેલાં બરાબર. તમારે પેલા તો ઓલરેડી બતાવી દે બ્લોગર અમાર દિલો ના છપે અમાર દિલો બધું બતાવી દે. સૌથી વધારે ઉતાવળ તો અમારા દિલાન બરાબર. તો ચલો જઈએ ઘરે. કોઈ હોય તો ફોન કરજો આપણે બેઠા છીએ. હો હોય ને ઓછી ખબર પડે એટલે મારે બધું સંભાળવું પડે. તો જય માતાજી મિત્રો આપણે નોકરીથી ઘરે આવીને જમીન આવ્યા તો હું હરીબાના પાર્લર ઉપર દિલા એકલો ખાઈ ગયો મૂકવા બનતો હું હાલ પાર્લરમાં લઈને આવ્યો પહેલા. અને અમારા પાર્લર ઉપર એટલી મસ્ત હરિયાળી આવી છે ને તે ખાધા વગર ચાલતું જ નહીં. અરે આખો દાળ ખાખા કરે બરાબર. તો મેં તમારે ચણા રાખે તો મેં નોકરી હતો એ વખત મેં કીધું હતું કે હું પાર્લર એક વસ્તુ બતાવવાનો છું. તો જોઈ લો અમારે છત્રીઓ લગાવેલી બતાવી દે એ બતાવવાની હું ફટાફટ બોલી દીધું કેમ ક્યારે વાર કરો ખોટી બતાવી દે બતાવી દે બોલતી આખું એસબી કોમ્પ્લેક્સ છે ને એમાં છત્રીઓ લગાવી છત્રીઓની વાત નહીં ઉભા રહી દિવાળીનું ડેકોરેશન કરી દીધું બતાવી દે કમ્પ્લીટ થઈ ગયું. કદાચ મોબાઈલમાં થોડી ચોકી લાઈટ દેખાય પેલા બાદ જોઈ બી વાઢવાનું કામ ચાલુ હોય અને આપણે જો આખું કોમ્પ્લેક્સ લાઈટોથી કરી દીધું હોય જોઈ લો. દિલાભાઈ તમને કેવું લાગ્યું આ બાબત ઉપર? એક નંબર ને મેં તો કહીએ બતાવી દીધું માતાના વિડીયો તો મેં લીધો કહીએ 2 દાડા પહેલા હતી બનાવી દાડે હું હતો જ હાજર. આ છત્રીઓ
છત્રીઓ તો આજે કાલ જ લગાવી છત્રીઓ નહીં બતાવી તો તો પછી- તું બતાવી દે લાઇટિંગ નહીં બતાવી તો ચલો દિલાના વિડીયો તમે લાઈટ જોઈએ છે મારા વિડીયો છત્રીઓ જોઈ લેજો છત્રીઓ નથી લગાવી તો જો મસ્ત. આપણે ડીકે ઓફિસરને લાઈક કરજો શેર કરજો જાને યાર કાપી નાખ્યો યાર કાપી નાખ્યો કાપી નાખ્યો? અને ભાઈ જેટલા આપણે ચાહક મિત્રો આવે ને બધા મસ્ત હરીમાં લાઈટમાં ફોટોશૂટ કરાવે એ બધા મસ્ત લાગે હે એટલે દિલાવો કોઈ બોલતો ના અને હું આગળ જઈને હડો બતાવી દઉં તમને કોમ્પ્લેક્સ આખું કોમ્પ્લેક્સ આ જા બતાવીએ તો હું જવું હવે આપણે જે આવું કહેવાય PS2 પાર્ટી હા ઈ કણ જવાનું છે બેહવા એટલે કરણ આવતો નહીં મને હવે લઈને આવ્યો ખોટો બેહવા દે તો મુઈ આવું, મુઈ આવું, ઉપર શોપિંગ કરી આપણે મુઈ બોલવાનું આવું. બધા હેડો કી બરાબર શોપિંગ કરી એટલા કરી અમે જઈને ચાલો બતાવી દઉં. નાઈટ કરવાની યાર તો જોઈ લો આપણે આ ટાઈપનું ડેકોરેશન કર્યું હોય અને કોમ્પ્લેક્સ ઉપર એ બોલતો આવવાની બોલે તો એસબી શોપિંગમાંથી આપણે આવી ગયા હતા બાજુમાં PS પાર્ટી એડ્રેસમાં હવે મોડાવતી બેસ્યું અને મેં તમને ડેકોરેશન ત્યાંનું બતાવી દીધું બરાબર અને હવે દિલોભાઈ લાયા સિવાય પેલા સૂર્યમુખીના બીજડા તો બેઠા બેઠા ખાઈએ અને એ સાથે આજનો વ્લોગ વિડીયો આટલા એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ